હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય માતાજી. આઈ હોપ તમે બધા મજામાં જ હશો. અને અત્યારે વાગી ગયા છે ઘડિયાળમાં 10 અને ઉઠવામાં આજે મારે બહુ જ લેટ થયું છે. કારણ કે ગઈકાલે રાત્રે ઊંઘ્યો જ છું હું 2-3 વાગે. કારણ કે ભાણો બહુ માંદો પડ્યો છે, બીમાર છે, તો આખી રાતે ઊંઘ્યો નહોતો અને એનામાં હું બી નહોતો ઊંઘ્યો કે શું થયું હશે એમ. અને હવે જવું છે દુકાને, કારણ કે દુકાને બી જવામાં બહુ લેટ થઈ ગયું છે. તો આખો બ્લોગ જોજો, કેવો લાગે છે કોમેન્ટમાં જરૂરથી કહેજો. દાદા છે બેઠા બેઠા ભાણાને રમાડે છે અને કાલ રાતનો બહુ માંદો પડ્યો છે, તો અત્યારે દાદી ને દીદી ને બધા લઈને એને જાય છે હોસ્પિટલ બતાવવા માટે ડૉક્ટરને. મારે બી જવાનું હતું, પણ શું હતું કે દુકાન જવું હતું અને લેટ થઈ ગયું છે એટલે. અને પાછું હમણાં 2 વાગે મામાના ઘરે જવાનું છે શરત ખાવા માટે દાદાનું. એટલે મેં કીધું તમે જતા હો, કંઈ કામ હોય તો મને ફોન કરજો, તો હું દુકાનથી ડાયરેક્ટ આવી જઈશ. તો હવે જઈએ આપણે દુકાને. હું ગયા ભાઈબંધ, હું ગયો ચશ્મા પહેરીને દુકાને અડ્યો. દુકાન જવું તો પડે ને. ફાઇનલી મિત્રો આપણે દુકાને પહોંચી ગયા છીએ અને આ છે આપણી દુકાન કે જે તમે બધા વ્લોગમાં જોતા જ હશો. તો હવે જઈએ આપણે દુકાનમાં. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો મિત્રો હવે જઈએ છીએ આપણે બજાર, કે થોડું સ્ટુડિયોનું કામ આવી ગયું છે કે 3 સટી છે એના ફોટા કઢાવવાના છે. તો હવે જઈએ છીએ આપણે જીયા ચિલ્ડ્રન સ્ટુડિયોમાં. તો આખો બ્લોગ જોતા રહેજો. મિત્રો તમે જોઈ શકો છો કે આપણે જીયા ચિલ્ડ્રન સ્ટુડિયો આગળ પહોંચી ગયા છીએ અને આ છે એની સીડી. તો હવે જઈએ આપણે ઉપર સ્ટુડિયોમાં અને જે બી આપણે ફોટા કઢાવવાના છે એ ફોટા આપીને પ્રિન્ટ કરાવી દઈએ. અને આ આપણી જીયા સ્ટુડિયોની લેબ છે અને આ ભાઈ બેઠા ને એ આર્યા ભાઈ ફોટા પ્રિન્ટ કરશે અને ફોટા નીકાળશે. તો મિત્રો આપણી ફ્લેમ બનવાની ચાલુ થઈ ગઈ છે અને આ ભાઈ જુઓ ડુમ્મુક ડુમ્મુક કરીને ચોંટાડે. હા, ડુમ્મુક ડુમ્મુક. દરરોજ આવી જ ના જ કરે કા ડુમ્મુક ડુમ્મુક. તો મિત્રો આપણો ફોટો હવે પ્રિન્ટિંગ થશે. તમે જોઈ શકો છો કે બનીને આવી ગયો છે ફોટો મેલમાં. અને આ બધા મશીન છે પ્રિન્ટિંગના. આપણે જોઈએ કયો ફોટો આવ્યો, કેવો લાગે છે. ફાઇનલી મિત્રો હવે આજે આપણે ફોટો કઢાવવાનો હતો પ્રિન્ટ, એ રહ્યો બની ગયો છે. અને હવે એ ભાઈ પ્રિન્ટ કરશે અને આ મશીનમાંથી બહાર નીકળશે. ચલો ફટાફટ ફોટો આવે છે, હવે તૈયાર રહેજો જોવા માટે. હા, બોલ્યું ખરી મશીનો. સોથી વન્યાચરથી આવશે ને. આ તો મેં કુચુર કુચુર બોલે હલ્યા. ખોલીએ. હા જો આ રીતના પ્રિન્ટિંગ થાય ફોટો અને અહીંયાથી પછી બહાર નીકળે પ્રિન્ટ થઈને.
અને આ ભાઈ મશીનના કારીગર જે આખું મશીન હેન્ડલ કરે અને કોમ્પ્યુટર હેન્ડલ કરે. તો ફાઇનલી મિત્રો પ્રિન્ટ નીકળી ગઈ છે અને હવે ભાઈ કરશે ઉપર લેમિનેશન. આ શું આવ્યું? તો આ રીતનાનું મેટ લેમિનેશનનું કાગળ આવે છે. હવે ભાઈ કાગળ લગાવશે. જબરું મશીન હેડ. તો ફાઇનલી મિત્રો આપણો ફોટો આવી ગયો છે અને હવે એના ઉપર થશે મેટ લેમિનેશન. મેટ લેમિનેશન થઈ ગયું છે. હવે એને કટિંગ કરીને ફ્રેમમાં લગાવવાનો છે. આ રીતનો ફોટો બની ગયો અને હવે લાગી જશે ફ્રેમમાં. હા AK-47 કાઢી અહીં જો. ટેસ્ક્યાઉ તો મિત્રો ફાઇનલી આપણો ફોટો બની ગયો છે. અને તમારે જ બી જો આવા ફોટોને ફ્રેમ બનાવવી હોય ને પ્રિન્ટિંગ કરાવવી હોય તો આપણા મહેસાણામાં મોઢેરા ચોકડીથી થોડાક જ આગળ મોઢેરા રોડ ઉપર પૂજન કોમ્પ્લેક્સમાં જીયા ચિલ્ડ્રન સ્ટુડિયો કરીને છે. તો ત્યાં તમને કરી આપશે. તો મેં બી કરાવ્યો છે ફોટો પ્રિન્ટ ને ફ્રેમ. બહુ સારું કામ છે. તો તમે બી અવશ્ય મુલાકાત લો. બહુ બેસ્ટ કામ છે ને ખાસ કરીને એરિયા જે નાના બાબા કહેવાય એમનું ફોટોશૂટનું વધારે એમને કામ ચાલે છે. તો અત્યારે જ આવો જીયા ચિલ્ડ્રન સ્ટુડિયોમાં. તો અને તમે આ જોઈ શકો છો કે ફોટો ફ્રેમ ને બંને આપણું બની ગયું છે. તો હવે ભાઈને આપણે કહીશું કે આને પેક કરી દે કાગળમાં અને પછી આપણે લઈને નીકળીશું દુકાને. ફાઇનલી મિત્રો હવે આપણે આ બ્લોગને કરીએ છીએ અહીંયા એન્ડિંગ. અને કેવો લાગ્યો એ નીચે કોમેન્ટમાં જરૂરથી કહેજો. અને તમે હજુ મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં બે નામના ઓપ્શનને દબાઈ દો જેથી મારા આવતા નવા બ્લોગ તમે જોઈ શકો. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય માતાજી.